હવે મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં લાંચકાંડનો પર્દાફાશ થયો છે। મહેસાણાના સતલાસણામાં એસીબીએ સહકારી મંડળીના જ એક વ્યક્તિની ધરપકડ કરી છે। ખેડૂતોની મગફળીમાં કોઈ ખામી ન કાઢવા માટે કલ્યાણજી ઉર્ફે કલાજી ઠાકોરે 4,500ની લાંચ માંગી હતી। ખેડૂતે એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું। આરોપી કલ્યાણજી ઠાકોરને લાંચ લેતા રંગે હાથે દબોચી લેવાયા। સહકારી મંડળીના જ માણસો ખેડૂત પાસેથી વાહન દીઠ 2 થી 6,000 રૂપિયાની લાંચ માંગતા હોવાનો પણ આરોપ છે। મહેસાણાના સતલાસણામાં એસીબીએ સહકારી મંડળીના જ એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે ખેડૂતોની મગફળીમાં કોઈ ખામી કાઢવા ન માટે લાંચની માંગ કરતા હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે। રતન, હાલ ખેડૂતોની મગફળીમાં ખામી ન કાઢવા માટે લાંચ માંગવામાં આવી હતી, તેની ધરપકડ કરી લેવાઈ છે। શું વિગતો અને આ સાથે આરોપ પણ લાગી રહ્યા છે કે વાહન દીઠ પૈસા ઉઘરાવાય છે? જી રતન। जी ચોક્કસ વાત કરીએ તો જે આજે મહેસાણાના જે સતલાસણા એપીએમસી ગોડાઉન ખાતે જે ટેકાને ભાવની મગફળીની ખરીદી થતી હતી, ત્યાં મગફળી ખરીદનાર સહકારી મંડળી દ્વારા માણસો દ્વારા જે લાંચ માંગવામાં આવી છે, કોઈ ખામી ના આવે એના માટે 2,000 રૂપિયાથી 6,000 સુધી માગણી કરવામાં આવતી હતી। તેને લઈને જે ખેડૂતો છે, ખેડૂતોને જે એસીબીનો સંપર્ક કર્યો, સંપર્ક કરીને કે ખામી નીકળવા માટે આ લાંચ લેવામાં આવે, તેને લઈને આ લોકો એપીએમસીને જાણ આ જે એસીબીને જાણ કરતા છટકું ગોઠવી અને આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।